ચો જ્યાં એ તમે આ ફોનમાં જોયું? અરે ગરાનો ઘંટ આવ્યો. આ બાબા હું જોવાનું છે? પપ્પા મમ્મીએ ફુવાન ફઈ બે શિમલા મનાલી ફરવા ગયો હશે ને સ્ટેટસ જોઈ લીધું. નાના પણ તમને એમ થાય છે કે તમે એવું બૈરો છોકરો વાળા થયા તો બૈરોનો છોકરોનો ચોક ફેવરું આખું ધન ઘરમાં ખાલી પીછવાડી ચોટાડીને બેહી જ રહો છો તમે. 1 મિનિટ પહેલા તું મને એમ કે એ તારો પતિ છે કે હું? અરે જેવી તંબુરા જેવી વાતો કરો છો? એ જ તો મારા અરે સોરી, તમે જ તો મારા પતિ છો. હા તો પછી હું કહે એવું કર્યો કે તમે એ લોકોની બરાબરી કર્યો? નાના બાપુજી તમે તો ઘરના વડીલ છો, અમે તો તમે કહ્યો ને એટલું જ કર્યું. હા તો પછી આપણે આપણા પરિવાર માટે કોઈ કરવાનું છે. શિમલા ને મનાલી ને આ બધું ફરીને કોઈ પૈસાની બરબાદી નહીં કરવાની. ઈઓના મોથે કોઈ જિમ્મેદારી નહીં. ઈઓન તો હું નાગાકુલે ના ગારો જેમ ફાવે એમ વગારો. પણ આપણે તો સમાજ પરિવાર આ બે લઈને બેઠા છીએ. આપણે બેવાનું જોવાનું. વાત તો સાચી છે તમારી. હા તો આ લખોટો હું મોટો થયો એનો લગ્ન કરાવવા પર પેલું સંડાસમાં એક સાઈડ નું પગથિયું તૂટી ગયું છે. ઓમ નમીન બે ઉપર હશે એ જ મારે હરકું કરાવવાનું છે. વર્ષમાં એકવાર તમને લઈ જાઉં છું ને ગાર્ડનમાં ફરવા માટે. તું એ મોટો થયો તારે બૈરું લાઈન દેશ માટે કોઈક કરવું પડે કે નહીં? તું જ કે. હા તો પછી મંદિર કે ગાર્ડનમાં ફરી લેવાનું. કારણ કે તમારે બેવાન દેશ કે સમાજ માટે કોઈક કરવું પડે ને. તમે કોઈ કરી રાખ્યો દેશ કે સમાજ માટે? દેશ માટે તો અમે મારી જાન આપી દઈશું. હા તો હું મારા જોડે બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. જોર સે બોલો જય માતાજી. હા હું બે ઉપરાંત પોતપોતાનું કામ કરો ને મને એ પેપર વાંચવા દો. એ બાપુજીને ખબર છે મારા લગ્ન કરવાનું. જય હો જય હો જય હો. આ તો સાતીનો પાટિયો ફીટ થતો રહી ગયો. નેનરિયો સંબંધીઓ ફરવા જ વૈસે સ્ટેટસ હું લૂન ઠકરાવા મૂકતો અહીં. આ તો બરોબર ની મોચ વાગી જોત મારી.